જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે શિક્ષક દંપતીનો વિદાય સમારંભ યોજાયો। જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે શિક્ષક શ્રી સંજયભાઈ ભાલિયા અને તેમના ધર્મપત્ની સોલંકી રસીલાબેનનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો। શ્રી સંજયભાઈ ભાલિયા 10 વર્ષથી અને સોલંકી રસીલાબેન 4 વર્ષથી કડિયાળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે। તેમની જિલ્લા ફેર બદલી થતા આ કાર્યક્રમ યોજાયો હતો। આ સમારોહમાં સરપંચ શ્રી સૌજીભાઈ મકવાણા, સભ્યશ્રી, ન્યાય સમિતિ ચેરમેન ભીખાભાઈ પરમાર, ગામના યુવાન કનુભાઈ સાંકળ, બીઆરસી ભવનમાંથી પ્રતિનિધિ તરીકે સીઆરસી અલ્પેશભાઈ, રમેશભાઈ બારિયા, ગૌરવ મોરી સાહેબ તથા એસએમસીના સભ્યશ્રીઓ, ઓપરેશન સિંદૂર 2025માં ગામનું નામ રોશન કરનાર આર્મીમેન અશોકભાઈ, ગામના યુવાન તલાટીકમ મંત્રી કલ્પેશભાઈ, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી શીતલબેન અને સ્ટાફ, પરિવાર તથા ગામના યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સરપંચ શ્રી સૌજીભાઈ, ચેરમેન શ્રી તથા આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી અને સંજયભાઈ ભાલિયાને સાલ ઓઢાડી શ્રીફળ સાકર પડો આપી સન્માન કર્યું હતું। પ્રાથમિક શાળા સ્ટાફ વતી સંજયભાઈ અને રસીલાબેનને વિવિધ ભેટ આપવામાં આવી હતી। સંજયભાઈ તરફથી શાળાના દરેક વર્ગખંડ અને લોબી માટે 12 ઘડિયાળ ભેટ આપવામાં આવી હતી। આ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોએ સ્વાગત ગીત, વિદાય ગીત, વિદાય સ્પીચ રજૂ કર્યા હતા। આ તકે આચાર્ય શ્રી ડાયાભાઈ બારૈયા, રમેશભાઈ રામ, યોગેશભાઈ બાંભણિયા, બીનાકીબેન, નમ્રતાબેન, અરુણાબેન, શલ્પાબેન અને પરમાર જીતુભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ મહેનત કરી હતી। કાર્યક્રમનું સફળ સંચાલન નમ્રતાબેન વાળા તથા રામ રમેશભાઈએ આભાર વિધિ કરી હતી। આ નિમિત્તે ભાલિયા સંજયભાઈ અને સોલંકી રસીલાબેન તરફથી બાળકો, સ્ટાફ અને ગામ લોકો માટે શાક, પૂરી અને શીરું જમવાની વ્યવસ્થા કરી હતી। અંતે ભાલિયા સંજયભાઈને ઘોડા ઉપર બેસાડી ભાવભીની વિદાય આપી હતી। શાળાના વિદ્યાર્થીઓ, શાળા સ્ટાફ અને હાજર તમામ વ્યક્તિઓ જોરદાર આંસુએ રડી પડ્યા હતા। મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। વિનંતી કરું
તમે અમારી શાળાના એક અલ્પ વૃક્ષો જે દરેક બગીચામાં નથી ખીલી શકતા તેવો ખુશનસીબ હોય છે જેમને તમારા જેવા ગુરુ મળે છે. આદરણીય આચાર્ય શ્રી શિક્ષકગણ તથા મારા વહાલા મિત્રો, આજે આપણા સંજય સાહેબના વિદાય સમારંભ પર હું તેમના વિશે મારી લાગણીઓ વ્યક્ત કરવા માંગુ છું. વહાલા મિત્રો, આપણા પ્રિય શિક્ષકના ગામના યુવાનો, શાળા માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના સ્ટાફગણ, મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એસએમસીના સભ્ય અને વાલા 10 વર્ષના એક દાયકો મેં પૂર્ણ